नमस्कार विद्यार्थियों। धोरण 9 विषय हिंदी, काव्य 13 नीति के दोहे। कवि छे रहीम। जन्म 1553 અને મૃત્યુ છે 1626। હવે નીતિ કે દોહે કવિ રહીમ જેનો જન્મ છે એ અંદાજિત માનવામાં આવે છે કે ભાઈ એને એની સાથે અથવા તો એના સમયગાળામાં થયેલા કવિઓના આધારે અથવા તો કોઈ એવા પુરાવાના આધારે જે છે એનો જન્મનો સમય છે એ નક્કી કરવામાં આવે છે। रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना था। उनके पिता का नाम बेमरवा जो अकबर के अभिभावक थे। रहीम अकबर के नवरत्नों में से एक थे। रहीम की कार्यक्षमता और बुद्धिमत्ता से अकबर बहुत प्रभावित थे और इसलिए उन्होंने रहीम को अपने दरबार का महामंत्री रखा था, सर्वोच्च पद प्रदान किया था। रहीम संस्कृत, अरबी, फारसी के विद्वान थे। दानी के रूप में बहुसुख्यात है। जीवन के व्यावहारिक अनुभवों को उन्होंने अपनी सत्सई में व्यक्त किया है। प्रथम दोहे में परहित की भावना, दूसरे दोहे में संबंध की रीत और सच्चा प्यार, तीसरे दोहे में छोटी चीज का महत्व, चौथे दोहे में सही दीनबंधु की बात बताई है। पांचवें दोहे में कड़वे वचन बोलने वाले की स्थिति का वर्णन किया गया है। छठवें दोहे में उत्तम प्रकृति वाले व्यक्ति, सातवें दोहे में बिगड़ी हुई बात को छाड़ देने की और आठवें दोहे में धैर्य का महत्व तथा अंतिम दोहे में किसी से मांगना नहीं चाहिए। इस तरह सारे के सारे दोहे हमें कुछ न कुछ सिखाते हैं और कवि ने ऐसी बात की है जो हमें जीवन में भी काम आएगी। इस बात को हमें उद्धृत करना चाहिए। कवि रहीम की जो अकबर के जमाने के एक उत्तम प्रकृति वाले व्यक्ति बताए गए हैं और एक लेखक के रूप में, एक कवि के रूप में सामने आते हैं। यहाँ दिए हुए सारे के सारे दोहे हमें कोई न कोई सीख देते हैं। આપણે જોયું કે ભાઈ 9 દોહા છે આપવામાં આવ્યા છે। 9 કવિ છે એ અલગ અલગ શીખ છે એ આપે છે। અલગ અલગ ઉદાહરણો દ્વારા અલગ અલગ શીખ છે એ આપે છે। આપણે આગળ કાવ્યમાં જોઈએ। તરુવન ફલ નહીં ખાત હે, સરવર પીન પાન, कहीं रहीम परकाज हित, संपत्ति सुजही सुजान। पहलो जे दोहो छे एमा कवि परकाज, परहित नी भावना छे ए दर्शावे छे। शा माटे? तो के भाई बीजा प्रत्ये આપણે પોતાની જાત માટે કંઈક કરીએ છીએ એ તો ઠીક છે, પણ જે વ્યક્તિ અથવા તો અલગ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જે બીજાના માટે કંઈક કરે છે એ મહાન ગણાય છે અથવા તો ઉત્તમ પુરુષ, જે સજ્જન માણસ ગણાય છે। એટલે ઉદાહરણ આપ્યું છે તરુવર ફલ નહીં ખાત હે। તરુવર यानी कि વૃક્ષ, જે વૃક્ષ છે એ પોતાના
પોતાના ફળ ક્યારેય પણ ખાતા નથી. આપણે જોઈએ છીએ કે આપણે આંગણે જે છે એ આપણે કોઈ પણ ફ્રૂટના ઝાડ છે વાવ્યા હોય, આંબો વાવ્યો હોય, જામફળી વાવી હોય, તો એમાં જે ફળ આવશે, કેરી આવશે, જામફળ આવશે, તો એ આપણે ખાશું. કઈ આંબો જે છે એ તો કેરી ખાઈ જવાનો નથી. એટલે એનામાં પરકાજની ભાવના છે એ જોવા મળે છે કે ભાઈ પોતે જે છે એ તડકામાં, ટાઢમાં કે પછી વરસાદમાં પોતે ઊભા છે અને સરસ મજાની કેરીઓ આવશે તો એ બીજાને આપશે. અને આપણે મોઢામાં કેરી જોતા જ જે છે એ પાણી છૂટે છે અને કેવી મસ્ત મજાની આપણે ખાઈએ છીએ. એટલે કે છે કે તરવર ફળ નહીં ખાતે હે સરોવર પી ન પાણી. વૃક્ષ છે એ પોતાના ફળ ક્યારેય ખાતા નથી, સરોવર છે એ પોતાનું પાણી ક્યારેય પીતા નથી. કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સુજહી સુજાન. એવી જ રીતે રહીમજી છે એ પરકાજ, પરોપકારની ભાવનાની વાત કરે છે કે હિત સંપત્તિ સુજહી સુજાન. બીજા માટેના વિચાર કરે છે. આપણી પાસે ગમે એટલી સંપત્તિ હશે પણ આપણે જો એમાંથી થોડું ઘણું પણ બીજા માટે ઉપયોગમાં લેશું તો એ લેખે લાગશે. એટલે કે છે કે હંમેશા સુજાન યાની કે જ્ઞાની પુરુષ, બુદ્ધિમાન, સજ્જન માણસ જે છે એ સંપત્તિ એકઠી કરશે પણ કોના માટે? તો કે બીજા માટે. જ્ઞાની પુરુષ જે છે એની પાસે જ્ઞાન હશે તો એ બીજાને આપશે, એની પાસે સંપત્તિ હશે તો એ બીજાના માટે ઉપયોગમાં લેશે. એટલે કે છે કે એ જ સાચો માણસ છે કે જે બીજાને ઉપયોગી બનશે. કહી રહીમ સંપત્તિ સગે બનત બહુત રીત, વિપતિ કસોટી છે કસે તે સાજે નીત. બીજો જે દોહો છે એમાં સંબંધની રીત છે બતાવવામાં આવી છે. સાચો જે પ્રેમ છે, સાચું જે સગુવાલું છે, સાચા જે મિત્રો છે એની વાત છે એ કરવામાં આવી છે. એટલે કે છે રહીમજી કે કહી રહીમ સંપત્તિ સગે. રહીમજી છે કે છે કે આપણા સગા, આપણા રિશ્તેદાર, આપણા પોતાના છે એ કોણ છે એની ખબર ત્યારે પડે છે બનત બહુત બહુરીત. જ્યારે કોઈ રીત છે એ કોણ છે એ ક્યારે સમજાય છે કે જ્યારે વિપત્તિ કસોટી છે કસે તે સાચે મે. જ્યારે આપણે ખરાબ સમય છે ચાલી રહ્યો છે અથવા તો આપણો કસોટીનો સમય છે, આપણે દુખી છીએ, પીડિત છીએ, ત્યારે જે છે એ આપણા સગા કોણ છે, આપણા મિત્રો કોણ છે અને સાચા જે રિશ્તેદાર છે કોણ છે એની ઓળખાણ છે ત્યારે થાય છે. જ્યારે આપણી પાસે સંપત્તિ છે, આપણે ખૂબ સુખી છીએ ત્યારે તો બધા આપણા મિત્રો બનવા આવશે, બધા આપણા સગા થવા આવશે અને આપણી જે ખુશી છે એનો આનંદ છે એ લેશે. પણ સાચી ઓળખાણ ત્યારે થાય છે કે જ્યારે આપણી ખરાબ સમય છે એ ચાલી રહ્યો હોય. એટલે વિપત્તિ કસોટી છે કસે તે સાજે મિત યાની કે મિત્ર વહાલા. ત્યારે જ્યારે આપણો ખરાબ સમય છે ચાલી રહ્યો હોય, આપણો પરીક્ષાનો સમય છે ચાલી રહ્યો હોય ને ત્યારે જે આપણી સાથે ઊભા રહે છે એ જ આપણા સાચા સગા, એ જ આપણા સાચા મિત્રો, એ જ આપણા પોતાના કહેવાય છે. બાકી તો ઘણા બધા આવીને કહેશે કે આપણે એક છીએ, આપણે બધા એક સરખા છીએ, મિત્રો છીએ, સગાવાલા છીએ, પણ ખરાબ સમયમાં જે સાથે રહે છે એ જ સાચા પોતાના કહેવાય છે. રહેમર દેખી બડેલ કો લઘુ ન દીજીએ ડાળી, જહાં કામ આવે સુઈ કહા કરે તરવારી. ત્રીજો જે દોહો છે એમાં નાના અને મોટાનો જે ભેદ છે એ સમજાવવામાં આવ્યું છે. રહેમર દેખી બડેલ કો લઘુ ન દીજીએ ડાળી. રહીમજી છે શું કહે છે કે બડેલ કો મોટું જ હોય અને એને મોટું સમજી લેવું અથવા તો એમ થાય કે ભાઈ નહીં આ જ બધું કરી શકે એમ છે. એટલે નાનાને જે છે ક્યારે દિલ દીજીએ ન ડાળી, ડાળી અને કે છોડવું, એને નાનું સમજીને ક્યારે છોડવું નહીં, મોટું સમજીને એની ઉપર વિશ્વાસ કરવો નહીં. કેમ કે મોટાનું જે કામ છે એ મોટું કરી શકે છે, નાનાનું કામ છે એ નાનું કરી શકે છે. ક્યારેક મોટા નથી કરી શકતા એ નાના કરી જાય છે, ક્યારેક નાના નથી કરી શકતા એ મોટા પણ કરે છે. એટલે જે છે એનું સ્થાન ત્યાં એના માટે પૂરતું છે. એટલે જે છે એનું સ્થાન સમજવું જરૂરી છે. એટલે કે છે કે અત્યારે નાના મોટાનો જે ભેદ છે એ રાખવો જોઈએ નહીં. શા માટે ઉદાહરણ આપે છે કે જહાં કામ આવે સુઈ કહા કરે તરવારી. જ્યારે આપણે ગોદડું સીવવાનું હોય
કે કોઈ જે કપડું છે ફાટી ગયું હોય તો એને આપણે સુઈ દ્વારા સીવી શકીએ. ત્યાં છે તલવાર કામ કરી શકે નહીં. આપણે એમ થાય કે ભાઈ ગોયરું છે, એવડું મોટું સીવવાનું છે, સુઈ છે એ નાનકડી એવી છે, એમાં ક્યારે આપણે દીબા ભરી ભરીને કરશું, એમ કરતા તલવાર બહુ મોટી છે, હાલો એનાથી ફટાફટ ગોયરું સીવાઈ જશે. તો ત્યાં તલવાર છે એ કામ કરી શકે નહીં. અને જ્યારે આપણે રણ મેદાનમાં ઉતરીએ છીએ ત્યારે હંમેશા આપણે તલવારની જરૂર પડશે. ત્યાં આપણે સુઈ લઈને જઈએ તો ત્યાં સુઈ કામ આવે નહીં. આપણે સુઈ છે એ હાથમાં આમ લઈને પકડીને ઊભા હોય તો સામેથી શત્રુ છે એ વાર કરી ને ક્યારે આપણું ધડ છે એ માથું ને ધડ અલગ કરી નાખે, વાર લાગે નહીં. એટલે કે છે કે ભાઈ તલવારની જગ્યાએ રણ મેદાનમાં હંમેશા તલવાર કામ આવે છે, ગોદડું સીવવા માટે હંમેશા સુઈ કામ આવે છે. એટલે સુઈ છે સુઈનું કામ કરે છે, તલવાર છે તલવારનું કામ કરે છે. એટલે ક્યારેય નાના મોટાનો જે ભેદ છે એને સમજી અને કોઈને તર છોડવા જોઈએ નહીં. દરેક છે પોતપોતાની જગ્યાએ પોતપોતાનું કામ છે એ કરી શકે એમ હોય છે. એટલે ક્યારેય નાના મોટાનો ભેદ છે એ કરવો જોઈએ નહીં. ખીરા કો મોહ કાટી કે મલિત નોન લગાય, રહીમન કરુએ મુખન કી ચાહીએ યહી સજાય. જે પાંચમો દોહો છે. હવે दिन सबन को, चौथो दोहो, दिन सबन को लखत है दिन ही लखे न कोई, जो रहीम दिन ही लखे दिन बंधु सम होय. ચોથો દોહો જે છે એમાં ભગવાનનું જે મહત્વ છે સમજાવવામાં આવ્યું છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં એવા ઢોંગી અને એવા વ્યક્તિઓ છે, એ અમુક માણસો છે એવા જોવા મળે છે તો એને એમ થાય છે કે આપણે ભગવાન કરતા પણ મોટા છે, પણ ભગવાનથી કોઈ મોટું નથી. ભગવાન છે આપણે ક્યારેક એમ થાય કે ભગવાન છે કે નહીં, જો આપણે માનીએ તો એ કણકણમાં છે, ને ન માનીએ તો એ ક્યાંય નથી. એટલે જે ભગવાનનું મહત્વ છે અહીંયા સમજાવવામાં આવ્યું છે અને એના દ્વારા જે સજ્જન માણસો છે એનું પણ મહત્વ છે એ સમજાવવામાં આવ્યું છે કે દિન સબન કો લખત હે દિન હી લખે ન કોઈ, જો રહીમ દિન હી લખે દિન બંધુ સમ હોય. દિન યાની કે ગરીબ, સબન કો બધા જ ને, લખત હે લખે છે જુએ છે, દિન બંધુ સમ હોય જે ગરીબ લોકો છે એ પોતાની નજરથી બધું જુએ છે. ભલે એ કઈ બોલતા ન હોય પણ એ બધું જુએ છે કે ભાઈ દિન હી લખે ન કોઈ, પણ તેની તરફ જે એ પોતે છે એ જુએ છે કે આપણી બાજુ કોણ આવે છે ને કોણ આપણને પાટું મારીને ચાલ્યું જાય છે. ભલે એ કઈ બોલતા નથી પણ એ બધું સમજે છે, જુએ છે. જો રહીમ દિન હી લખે દિન બંધુ સમ હોય, અને જે ખરેખર પીડિત દુખી વ્યક્તિ છે એની તરફ નજર કરે છે, એની મદદ કરે છે, એ એને ભગવાન માની લે છે. આપણે એમ થાય કે ભાઈ અત્યારે જે છે એ આવા અમુક ખરેખર જે દુખી પીડિત વ્યક્તિઓ છે કે જેને મદદની જરૂર છે એની મદદે આપણે ઊભા રહેશું તો એ આપણને દુઆ આપશે, આપણને ભગવાન માની લેશે. એટલે કે છે કે દિન સબન કો લખતે હે દિન હી લખે ન કોઈ, જો રહીમ દિન હી લખે દિન બંધુ સમ હોય. છે ગરીબ જે છે, જે ખરેખર જેને સહાયની જરૂર છે, અસહાય લોકો જે છે એની તરફ અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ નજર પણ કરતું નથી. અને જે એને જુએ છે, જે એને સહાય કરે છે, જે એની તરફ નજર કરે છે એને એ લોકો ભગવાનની જેમ પૂજે છે, ભગવાન માની લે છે. खीरा को मुंह काटी के मलित नोन लगाए, रहमन करुए मुख की चाहिए यही सजाय. જે પાંચમો દોહો છે એમાં કડવા વચન બોલવા વાળા અમુક જે માણસો છે, મુખ ફટા જેને કહેવાય, કે જે સામેવાળીનો વ્યક્તિનો વિચાર કરશે નહીં કે ભાઈ આપણે જે બોલીએ છીએ એ શબ્દોની અસર છે એ સામેવાળી વ્યક્તિ ઉપર કેવી પડશે, એ પોતાના મનમાં જે આવશે એ બોલી દેશે. એટલે ક્યારેક જે તલવાર કામ નથી કરતી એ અમુક માણસોના શબ્દો છે એ એટલો ઘા છે એ કરી જતા હોય છે. એટલે હંમેશા આપણે જે કંઈ બોલીએ છીએ એ સમજી વિચારી અને વાણીનો છે એ ઉપયોગ કરવો જોઈએ. મોઢામાંથી નીકળેલા કહેવાય છે ને કે ભાઈ બાળમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા ફરતા નથી. એટલે હંમેશા જે છે એ સમજી વિચારીને બોલવું જોઈએ. સામેવાળી વ્યક્તિ ઉપર એ આપણા શબ્દોની અસર છે કેવી થશે એ પણ આપણે જોવું જોઈએ. એટલે અમુક માણસો છે એ કડવા કારેલા જેવા હોય છે, કડવા કાકડી જેવા હોય છે, અને અમુક જે છે એ મીઠા હોય છે.
એના શબ્દોના કારણે, એની વાણીના કારણે છે એ માણસની ઓળખાણ છે, એના પ્રકૃતિના કારણે માણસની ઓળખાણ છે એ થતી હોય છે. એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે ખીરા કો મુંહ કાટી કે મલિત નોન લગાય, રહીમન કરો એ મુખ કી ચાહીએ યહી સજાય. જે ખીરા યાની કે કડવી છે, કાકડી છે એની વાત કરવાની. કાકડી જે આપણે અમુક જે છે એ મીઠી હોય છે, અમુક જે છે એ કડવી હોય છે. તો માણસ પણ એવા હોય છે, અમુક જે છે એ ખૂબ મીઠા સ્વભાવના હોય છે અને અમુક જે છે એ ખૂબ કડવા સ્વભાવના હોય છે. તો આવા જે કડવા સ્વભાવના હોય છે, કડવી જે કાકડી હોય એને શું કરવામાં આવે તો કે એને કાપી અને એના મોઢા ઉપર મીઠું લગાડી દેવામાં આવે છે કે જેથી કરીને એની કડવાશ છે એ થોડીક દૂર કરી શકાય. એનો મતલબ શું થાય છે તો કે કાકડીનું જે મોઢું છે એ કાપીને એની ઉપર નમક છે એ ભરી દેવામાં આવે છે. એટલે રહીમનજી પણ અહીંયા એ જ વાત કરે છે કે આવા જે કડવા મુખવાળા માણસો છે એનું પણ મોઢું છે કેવી રીતે બંધ કરવું એ આપણને આવડવું જોઈએ. આ જ એની સજા છે. કડવા જે શબ્દો નીકળતા હોય છે એના મોઢામાંથી, કડવી પ્રકૃતિના માણસો જે છે એનું આ જ એક છે કે ભાઈ એની નબળી કડી છે જે એને ગોતી લેવી જોઈએ, એનું મોઢું છે એ બંધ કરી દો, નહીંતર બીજા માણસને ગમે એમ છે એ કાપી નાખે એમ હોય છે. એટલે પેલા એનું મોઢું છે આપણે કાપવું પડે. જો રહીમ છે ઉત્તમ પ્રકૃતિ કા કરી सकत कुशम, चंदन विश्व व्यापत नहीं लपटे रहत बुझम. જે છઠ્ઠો દોહો છે એમાં ઉત્તમ પ્રકૃતિનું જે માણસ છે એની વાત કરવામાં આવી. અગાઉના દોહામાં જેવી રીતે જે છે કડવી પ્રકૃતિને વાત કરવામાં આવી, અહીંયા જે છે એ ઉત્તમ પ્રકૃતિની વાત છે, સારા સ્વભાવવાળા માણસો છે એની વાત છે કરવામાં આવે છે કે જો રહે ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુશમ. જે માણસ છે એ ઉત્તમ પ્રકૃતિનો ઉત્તમ સ્વભાવ છે, સારો સ્વભાવ છે એ ધરાવે છે, કરી શકત કુશમ, એને ગમે એવા તમે ખરાબ માણસોની સભામાં મૂકી દો તો એ માણસ છે એ પોતાનો સ્વભાવ છોડશે નહીં. કોઈ એક ખરાબ માણસ છે એને સારી સભામાં મૂકો તો કદાચ એમાં ફેરફાર થઈ શકે, પણ કોઈ સારો માણસ છે અને આપણે એમ થાય કે ભાઈ ખરાબની વચ્ચે મૂકી દઈએ અને ખરાબ બનશે તો એ પોતે છે ક્યારેય પણ પોતાનો સ્વભાવ છોડશે નહીં. એટલે સારો માણસ હંમેશા સારું જ રહે છે, એનું કોઈ કાંઈ બગાડી શકવાનું નથી. ચંદન વિશ્વ વ્યાપત નહીં લપટ રહેત ભુજમ. અહીંયા સાપનું ઉદાહરણ છે આપવામાં આવ્યું છે કે ખરાબ પ્રકૃતિનો માણસ અને સારી પ્રકૃતિનો માણસ છે એ જેવી રીતે પોતાનો સ્વભાવ મૂકતો નથી એવી જ રીતે અહીંયા ઉદાહરણ છે કે ચંદન વિશ્વ વ્યાપત નહીં. ચંદન જે છે એનું ઝાડ છે એ હંમેશા શીતળતા આપે છે, સુગંધ ફેલાવે છે, અને સાપ છે એ ઝેરીલો હોય છે. એટલે કે છે કે સાપ જે છે એ પોતે શીતળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા એ ચંદનના જે વૃક્ષમાં વીંટળાયેલા રહેશે, પણ પોતાનું ઝેર છે એને મૂકી શકશે નહીં. એ સમય આવશે ત્યારે ક્યારે ડંસી લે એ ખબર પડે નહીં. એટલે કે છે કે ભાઈ માણસની પ્રકૃતિ જેવી છે એ ક્યારે પોતે મૂકશે નહીં, સારા સાથે રહેશે કે ખરાબ સાથે રહેશે. એટલે અહીંયા સાપના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. बिगड़ी बात बने नहीं लाख करो कि न कोई, रहमन बिगड़ी दूध को मथे न माखन होय. જે સાતમો દોહો છે એમાં બગડેલું છે, એટલે કે જે એકવાર બગડી ગયું છે, જે વાત છે એકવાર હાથમાંથી નીકળી ગઈ છે પછી એને આપણે લાખ સુધારવાની કોશિશ કરીએ તો પણ એ સુધરી શકે નહીં. એક જે દોરી છે એને આપણે એકવાર વચ્ચેથી કટ કરી નાખી પછી આપણે એને જોડવાની કોશિશ કરીએ તો એ જોડશે, આપણે પાછી એને જોડી શકશે, પણ એમાં વચમાં જે છે ગાંઠ છે એ રહી જશે, એ ફરીથી પહેલાની જેવી થશે નહીં. એટલે અહીંયા જે છે એ એક દૂધના ઉદાહરણ દ્વારા છે એ વાત સમજાવવામાં આવી છે કે બિગડી બાત બને નહીં લાખ કરો કે ન હોય. બગડેલી વાત છે હાથમાંથી એકવાર જે વાત છે નીકળી ગઈ છે એને આપણે લાખ કોશિશ કરશું તો પણ સુધારી શકશું નહીં. રહીમન બિગર દૂધ કો મથે ન માખન હોય. જે દૂધ છે એકવાર બગડી જાય છે પછી આપણે એને લાખ કોશિશ કરીએ પણ પછી કામ આવવાનું નથી. પછી ન તો આપણે એનું સારું એવું દહીં બનાવી શકીએ કે ન તો એ દહીંને મથી અને પાછું એમાંથી માખણ કરીએ, પછી એ સાવ નકામું બની જાય છે. રહીમન વિપદા હું ભલી જો થોરે દિન હોય, હિત અને હિતયા જગત में જાતિ જાની પરત સબ હોય. હવે જે આઠમો દોહો છે એમાં કવિ છે એ
ધૈર્યનું મહત્વ છે એ સમજાવે છે કે ભાઈ હંમેશા આપણા જીવનમાં છે એ ધીરજ રાખવી, સુખ દુઃખ કે ચડતી પડતી કે કોઈ એવી સમસ્યાઓ છે એ જીવનમાં આવતી રહેશે, પણ હંમેશા ધીરજથી કામ લેવું જોઈએ. ઉતાવળે નિર્ણય છે ક્યારે ન કરવો જોઈએ. એટલે ધીરજનું મહત્વ છે સમજાવે છે કે રહીમ અને વિપદા હું ભલી જો થોડે દિન હોય. રહીમ જે છે કે છે વિપદા યાની કે આપત્તિ, દુઃખ જે દરેકના જીવનમાં છે એ આવશે થોડે થોડે યાની કે થોડા દિવસો, પણ આપણે એમાંથી પાર કરવાનું છે. એ થોડાક દિવસો માટે છે. હિત અને હિતિયા જગત મેં જાની પરત સબ હોય. જે પોતાનું હિત યાની કે ભલાઈ અને અનહિત યાની કે બુરાઈ, જે માણસ છે પોતાનું હિત અને અનહિતને સમજી લેશે, જગતમાં જે છે એ ક્યારેય પણ પાછું પડશે નહીં, એની ઓળખાણ છે એ કરી લેશે. પણ જો દુઃખ આવે ને આપણે હારી જઈએ, સુખ આવે ને આપણે છકી જઈએ, તો આપણે ક્યારેય આગળ વધી શકવાના નથી. પણ દરેક પરિસ્થિતિમાં જે માણસ છે એ પાર ઉતરે છે એ જગતમાં સૌથી મોટો ગણાય છે. रहीमन वे नर मर चुके छे कहूं मांगन चाही, उनसे पहले वे मोए जिन सुख मुख निक्षत नहीं. હવે નવમો અને છેલ્લો દોહો જે છે એમાં કવિ માંગવાની વાત કરે છે કે ક્યારેય કોઈની આગળ જે છે એ આપણો હાથ ફેલાવવો જોઈએ ને. જે આપણી પાસે છે એ પૂરતું છે અને બધાથી શ્રેષ્ઠ છે એમ માની અને આપણે આગળ વધવું જોઈએ, એમ માની અને આપણે જિંદગી જીવવી જોઈએ. ક્યારેય આપણે દેખાદેખી છે જીવનમાં ન કરવી જોઈએ. આપણે બીજાનું જોઈ અને આપણું જે છે એ મૂકી દઈએ તો આપણે આપણામાંથી પણ રહીએ. એટલે આપણી પાસે જે છે બેસ્ટ છે એમ સમજી ને હંમેશા આગળ વધવું જોઈએ. એટલે કવિ છે અહીંયા એ વાત કરે છે કે રહીમન વે નર મર ચુકે છે કહું માંગન નર યાની કે મનુષ્ય. રહીમ જે છે કે છે કે એ માણસ છે મરી ચૂક્યો છે કે જે બીજાની પાસે કંઈક માંગવા જાય છે, બીજાની આગળ હાથ ફેલાવે છે. ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિક્ષત નહીં. અને ક્યારેક એવું પણ બને કે ભાઈ ખરેખર જે છે માણસ એને કોઈની મદદની જરૂર છે, પરિસ્થિતિ અનુસાર એને કોઈ પાસેથી મદદ લેવી પડે છે, કોઈ પાસેથી કંઈક થોડું ઘણું માંગવું પડે છે, હાથ ફેલાવવો પડે છે, પરિસ્થિતિ એને એવું કરવા માટે મજબૂર કરે છે, તો ત્યારે એ કહે છે કે ભાઈ જે માણસના મોઢામાંથી ના શબ્દ નીકળે છે એ માણસ છે એને પણ પેલા મરી ચૂક્યો છે કે ભાઈ એને ખરેખર મદદની જરૂર છે, સહાયની જરૂર છે અને એ પોતે છે એ મજબૂર થઈને આપણી પાસે કંઈક લેવા માટે આવ્યા છે ને ત્યારે જે છે આપણી પાસે હોવા છતાં પણ આપણે એને ના કહીએ છીએ તો આપણે એનાથી પણ પહેલા મરેલા છીએ. એટલે ખરેખર જે માણસ દુખી પીડિત કે મજબૂર છે તો આપણી પાસે જે છે એને આપણે દેતા ઉચકાવવું પણ જોઈએ નહીં. એટલે અહીંયા કવિ છે એ કહે છે કે બને ત્યાં સુધી કોઈ પાસે ન માંગવું, પણ ખરેખર જેને જરૂર છે એને માંગવા આવ્યા છે તો આપણે એની મદદ કરવી જોઈએ. એ વાત છે એ કરવામાં આવી છે. અહીંયા જે છે એ આપણું આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યનું સ્વાધ્યાય અને શબ્દાર્થ છે એ આપણે પાકી નોટમાં લખવાના રહેશે. આ કાવ્યના જે કઠિન શબ્દો છે અહીંયા બોર્ડ ઉપર છે, આપણે જોઈ લઈએ છીએ કે તરુવર યાની કે વૃક્ષ, સરોવર यानी कि सरोवर, तड़ाव, पानी यानी कि पानी, परकाश यानी कि परोपकार, सम यानी कि समान, सुजान यानी कि ज्ञानी पुरुष, सगे यानी कि पोताना, मित यानी कि मित्र वहला, विपत्ति यानी कि खराब समय, दिन यानी कि गरीब, दिन बंधु यानी कि भगवान, नोनी यानी नमक, खीरा यानी काकड़ी, प्रकृति यानी स्वभाव, भुजंग यानी साप, हित यानी भलाई, अनियत यानी बुराई, नर यानी मनुष्य અને મુએ यानी कि મરેલું. આ શબ્દાર્થ જે છે એ પણ આપણે સ્વાધ્યાયની સાથે સાથે પાકી નોટમાં લખશું. અહીંયા જે છે આપણું આ કાવ્ય પૂરું થાય છે. આગળનું જે છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું.